તો ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાના બજેટમાં। ત્યારે કઈ જાહેરાતો કયા વિભાગમાં કરવામાં આવી છે તેના પર એક નજર કરી લઈએ તો કંઈક આ પ્રકારે આ બધી જાહેરાતો હશે। જનરક્ષક યોજના એટલે કે ઇમરજન્સી સેવા માટે હવે આદિજાતિ વિકાસ વિભાગ 4374 કરોડની જોગવાઈ કરવા જઈ રહ્યું છે। સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ 6193 કરોડની જોગવાઈ તેના માટે કરવામાં આવ્યું છે। એટલે કે દાદાના પિટારામાંથી ઘણું બધું આ વખતે સામાન્ય લોકો માટે નીકળ્યું છે। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ 2659 કરોડની જોગવાઈ તેના માટે કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ 55114 કરોડની જોગવાઈ તેના માટે કરવામાં આવી છે। ઘણી બધી આશાઓ હતી જો કે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 20100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ જેમાં 767 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ગુજરાત સરકાર લગાતાર તેના પર ભાર આપે છે। અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોનો વિભાગ જ્યાં 2711 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ પાછળ 6885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ઘણી બધી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે આજે વિધાનસભાના બજેટ દરમિયાન। ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં 8423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પાછળ 2138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ગ્રામ વિકાસ થાય અને તે ડિજિટલ બને તે માટે સરકાર લગાતાર પ્રયત્નમાં છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં 21,696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। બંદરો અને વાહન વ્યવહાર વિભાગ પાછળ 3858 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખાસ કરીને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઘણી બધી આશાઓ રાખી રહ્યા હતા। જળ સંપત્તિ વિભાગ પાછળ 11535 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ 22163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ પણ ખૂબ ધ્યાન આપવાની છે સરકાર આ વખતે જે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ પાછળ 2421 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પાણી પુરવઠા પ્રભાગ 6242 કરોડની જોગવાઈ તેની પાછળ કરવામાં આવી છે। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પાછળ 22194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતો ઘણા બધા આશાસ્પદ હતા આ વખતે જો કે સારું ઇન્વેસ્ટમેન્ટ સરકાર જે છે તે કરવામાં જઈ રહી છે। પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન પાછળ પણ 2998 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે સરકાર। ઉદ્યોગ અને ખાણ વિભાગ પાછળ 9228 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વન તેમજ પર્યાવરણ વિભાગ 2586 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ઐતિહાસિક બજેટ અને ગણાવવામાં આવી રહ્યું છે। ગૃહ વિભાગ 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જો કે આ તમામ જોગવાઈઓ પાછળ હવે તેને લાગુ ક્યારે કરવામાં આવશે તે એક મોટો સવાલ પણ છે। ક્લાઇમેટ ચેન્જ વિભાગ પાછળ 1163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કાયદા વિભાગ પાછળ 2559 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો અલગ અલગ જાહેરાતો જે છે આ વખતે બજેટ દરમિયાન કરવામાં આવી છે અને આ જાહેરાતો પછી ક્યારે તેને લાગુ કરવામાં આવશે તેવો સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને કોંગ્રેસ આશા રાખી રહી હતી કે રોજગાર પાછળ ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ સરકાર કરે અને યુવાઓને રોજગારી મળે તે માટેના પ્રયત્નો લગાતાર સરકાર માટે કરવામાં આવે, પરંતુ રોજગારીને લઈને કોઈ મોટી જાહેરાત આ બજેટ દરમિયાન કરવામાં આવી હોય તેવું કંઈ લાગી નથી રહ્યું। પરંતુ ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના, નારી શક્તિ, યુવા અને ગરીબો પાછળ તેમજ ખેડૂતો પાછળ ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ સરકાર કરવા જઈ રહી છે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન તેમ ચોક્કસથી કહી શકાય।